પર્સ તમને ગમે ને? આ નાની છોકરીઓની પર્સ છે જો. પછી આ મોટી લેડીઝ હોય તો એમના માટેની છે. અલગ અલગ પ્રકારની પર્સ મળે છે. પછી જો આ ચેન વાળી છે. જો કેવી છે ફેન્સી ગણપત. ડેડીનું કાપડ પેન્ટ એવા કાપડમાંથી બનાવે છે. સૌથી નાની બેન એની ડિઝાઇન જોઈ બકા કેવી છે? સરસ. બાસ્કેટ ટાઈપ. બાસ્કેટ ટાઈપ ડિઝાઇન કરી કલર કોમ્બિનેશનમાં તમને ઘણી બધી વેરાયટી છે. મજા આવે તમને. આ કલર કોમ્બિનેશન નાની બાસ્કેટ ટાઈપ નાની છોકરીઓ પહેરી શકે આ ટાઈપની ડેનિમમાંથી ડેનિમના કાપડમાંથી સરસ એકની હાથના પર્સ બનાવવામાં આવે છે. પેલા પર્સ આ પર્સ રેગ્યુલર પર્સ એટલે અહીંયા તમે સમજો કે લેડીઝના કપડાં બધા શીખવાડવામાં આવે, પુરુષના શીખવાડવામાં આવે અને જરૂરિયાત પ્રમાણેની એમની નાની નાની થેલી હોય, બેગ હોય, પર્સ હોય, આ બધું જ બનાવવામાં આવે. અને અમે એને એથી પણ દઈએ છીએ. અમારે તો ઓર્ડર જ આપતા હોય. કામ સરસ છે, ફિનિશિંગ પણ આમ, અને કાપડ બી સરસ છે. લેડીઝ માટે છે. લેડીઝ જેન્ટ્સ પણ કહું એની પણ તો બધા સારું. પેલા મોટા પર્સ આ છે ને મોટા છે. અલગ અલગ ડિઝાઇન છે, મેઝરમેન્ટ છે, અલગ અલગ ટાઈપના આઈડિયા છે, નવી નવી એ ટાઈપનું બુક્સમાં બધું જ નોલેજ છે. અહીંયા આવીને બેસે, વાંચે, એમનું જે કામ છે લખવાનું એ બધું અહીંયા લાઇબ્રેરીમાં આવીને શાંતિથી કરી શકે. એમને માટે દર અઠવાડિયે એમને સીસી એક્ટિવિટીનો એક પીરિયડ સ્પેશિયલી આપવામાં આવે છે. તો એ લાઇબ્રેરીમાં આવી અને અહીંથી બુક્સ કલેક્ટ કરે, વાંચી લખી શકે એટલા માટે. શીખવા માટેની સ્કૂલ છે એક પ્રકારની. આ સ્કૂલ જ છે પણ અહીંયા સીવવાનું શીખવાડે છે, બરાબર. હવે આપણે જેમ સ્કૂલની અંદર તમારે દાખલો ગણવો હોય તો દાખલો ગણવા માટે પહેલાં રકમ વાંચવી પડે. એ રકમ વાંચ્યા પછી આપણે કેવી રીતે એમાં સરવાળો બાદબાકી થાય, એવી રીતે અહીંયા જે સીવવાનું છે એ સીવવાનું જે વસ્તુ સીવવાની છે, બરાબર, એ એનું માપ કેવી રીતે લેવાનું છે, ઇંચમાં લેવાનું છે, સેન્ટીમીટરમાં લેવાનું છે, ફૂટમાં લેવાનું છે. માપ લીધા પછી એને કાપવું પડે ને, હે,
એનું માપ એની ડિઝાઇન પ્રમાણે કાપવું પડે, પછી એને સીવવું પડે. તો દરેક વસ્તુમાં ગણિત હોય, બરાબર. એટલે એ એક પ્રકારની સીવવાનું શીખવા માટેની સ્કૂલ છે. આ જગ્યા પર શીખવાડવામાં આવે એનો ડેમો છે. છોકરીઓને પહેલું મશીન છે શરૂઆત છે ત્યાં તે મશીન પર ડેમો આપ્યો, પછી છોકરીઓ શીખે. ત્યારે બ્લાઉઝ ચાલે છે એમને શીખવા માટે. અલગ અલગ ગામમાંથી જ આવેલા છે બધી લેડીઝો છે. ભણવાની નહીં, આપણે પહેલા બેઠા હતા ને ત્યાં એક ક્લાસરૂમ છે. તમારા ક્લાસરૂમ હોય છે ને જ્યાં ભણાવે છે ટીચર્સ તમને, એવા ક્લાસરૂમ છે. એ ક્લાસરૂમમાં જે ડાયાગ્રામ આપે છે જેના વિશે લખાવવાનું હોય છે, જેમ કે ડ્રેસનું એનું લખાવવામાં આવે છે. તમને લખાવે છે ને ટીચર્સ ક્લાસમાં એ રીતનું. એ લખાવ્યા પછી તમારા જેવા ક્લાસમાં બધા સ્ટુડન્ટ બેઠા છે ને જે લોકો કટિંગ અહીંયા કરે છે. અહીંયા